મહાકુંભમાં સ્નાન માટે કરોડો લોકો ત્યાં પહોંચી રહ્યા છે। મોટા ભાગે ગુજરાતીઓએ પણ અહીંયા સંગમમાં સ્નાન કર્યું છે અને ગુજરાત પ્રવાસન નિગમની સુવિધાઓનો લાભ પણ ગુજરાતીઓ મેળવી રહ્યા છે। અલગ અલગ રાજ્યોના પેવેલિયન તૈયાર થયા છે ત્યારે ગુજરાત પેવેલિયન પણ અહીંયા બનાવવામાં આવ્યું છે। સંગમ નગરી પ્રયાગરાજમાં મહાકુંભમાં અમૃત સ્નાન ચાલુ છે ત્યારે ગુજરાતી યાત્રિકોએ ગુજરાત પ્રવાસન નિગમની વિવિધ સુવિધાઓનો લાભ ઉઠાવ્યો। યાત્રાળુ માટે અહીંયા જે સુવિધા ઊભી કરી છે તેમાં ટોટલ 2235 લોકોએ લાભ લીધો છે। મહાકુંભમાં સેક્ટર 6 માં યુપી સરકાર દ્વારા જમીન આપવામાં આવી, ત્યાં ગુજરાત પેવેલિયન, હેલ્પ ડેસ્ક, ક્રાફ્ટ સ્ટોલ, ફૂડ સ્ટોલ તથા ડોરમેટ્રીની સુવિધા ઊભી કરાઈ છે। ગુજરાતના પ્રસિદ્ધ સ્થળોની ઝાંખી રજૂ કરતા પ્રદર્શન ખંડની 69,192 યાત્રિકોએ મુલાકાત લીધી। ફ્રાન્સ, યુકે, જર્મની, અમેરિકા, ઇટલી જેવા દેશોના નાગરિકોએ પણ ગુજરાતનું થીમ પેવેલિયન નિહાળ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મોનુભાઈ બેરા સહિતના મહાનુભાવોએ ગુજરાત પેવેલિયનની મુલાકાત લઈ સુવિધા પ્રદર્શન ખંડનું નિરીક્ષણ કર્યું હતું। મુખ્યમંત્રીએ 264 પથારીની સુવિધા ધરાવતા હોલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। 144 વર્ષ બાદના યોગથી ચાલી રહેલા મહાકુંભમાં ગુજરાતી યાત્રાળુ માટે અહીંયા ખાસ સુવિધાઓ ઊભી કરાઈ રહી છે, જેને લોકો પણ બિરદાવી રહ્યા છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ। બસ પ્રયાગરાજ મહાકુંભના અલગ અલગ સેક્ટરો પૈકી સેક્ટર 6 ની અંદર નાગ વાસુકી મંદિરથી ખૂબ જ નજીક 33,000 ચોરસ ફૂટની જગ્યા પર ગુજરાત પેવેલિયનનું નિર્માણ કરવામાં આવ્યું છે। ગુજરાત પેવેલિયનમાં હેલ્પ ડેસ્ક, ક્રાફ્ટ સ્ટોલ, ફૂડ સ્ટોલ, ડોરમેટરી સહિતની સુવિધાઓ છે અને અત્યાર સુધીનો એક આંકડો સામે આવ્યો છે કે મહાકુંભની અંદર ગુજરાત પેવેલિયનની 2235 જેટલા ગુજરાતી યાત્રિકો જે છે તેને ત્યાં ઉતારો મેળવ્યો છે। આપને યાદ હશે કે જે પહેલી એસટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી તેને રહેવાની વ્યવસ્થા જે છે તે પ્રયાગરાજની અંદર આજ ગુજરાત પેવેલિયનની અંદર કરવામાં આવી હતી। ગુજરાત પ્રવાસન નિગમના હેલ્પ ડેસ્કની પણ 21,000 કરતા વધુ યાત્રિકો જે છે તેની માર્ગદર્શન મેળવ્યું છે કે પ્રયાગરાજની અંદર પોતે ક્યાં જવું, કયું સ્થળ ક્યાં આવ્યું છે તે તમામ સુવિધાઓ ત્યાંથી મળી રહે છે। આ ઉપરાંત અન્ય આંકડાઓ પણ સામે આવ્યા છે કે જેમાં જે પ્રદર્શનની અંદર રજૂ કરવામાં આવી છે, ખાસ કરી ગુજરાતના અલગ અલગ સ્થળોની ઝાંખી દર્શાવવામાં આવી છે। ત્યાં 69,192 જેટલા યાત્રિકોએ મુલાકાત લીધી છે। ન માત્ર ગુજરાતના યાત્રિકો પરંતુ રાજ્યભરના યાત્રિકો ગુજરાત પેવેલિયનની મુલાકાત લે છે। આ ઉપરાંત દેશ બહારના પણ ફ્રાન્સ, યુકે, જર્મની, અમેરિકા સહિતના દેશોના નાગરિકોએ પણ ગુજરાત પેવેલિયનની મુલાકાત લીધી છે અને ત્યાં ગુજરાતના અલગ અલગ સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો છે તેની થીમ આધારિત પ્રદર્શની ગોઠવવામાં આવી છે, જેને પણ લોકોએ નિહાળી છે। બિલકુલ, આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ।